ઓમ, મારું નામ દક્ષાબેન અઢિયા અને આપણે હમણાં કીધું આત્મા એની 24 શક્તિઓ લઈને મોક્ષમાં જાય છે, તો ત્યાં ઈશ્વરીય શક્તિ હોય છે કે આપણી જ 24 શક્તિઓ? એટલે 24 શક્તિઓ એ કઈ રીતની? દક્ષાબેનનો પ્રશ્ન ખૂબ સરસ છે. દક્ષાબેન એમ કીધું કે ભાઈ આત્માની પોતાની 24 શક્તિ, એનો મતલબ શું? ત્યાં પરમાત્મા એને 24 શક્તિ આપે છે કે આત્મા પોતાની 24 શક્તિ પોતાની છે? તો જ્યાં નિત્યની વાત આવે ત્યાં હંમેશા સમજવું કે શક્તિ કોઈ દિવસ બીજા પાસેથી ન એ લઈ શકે ન દઈ શકે. જો શક્તિ બીજા પાસેથી લીધી એટલે તરત જ એનું નિત્યપણું છે એ સિદ્ધાંત ખોટો પડશે. એ નિત્ય નહીં રહે, કારણ કે એ બીજા પાસેથી શક્તિ લીધી તો એટલી શક્તિ પાછી ઓછી થઈ જશે. આત્માની 24 શક્તિ જ્યારે આ શરીરમાં રહે છે ત્યારે પણ એની પાસે જ છે. ફરક માત્ર એટલો છે કે અહીંયા એ 24 શક્તિ દ્વારા જોવે છે, સાંભળે છે, સૂંઘે છે, સ્પર્શે છે. એ 24 પોતાની શક્તિથી જ કરે છે. ફરક માત્ર એટલો છે કે એ શક્તિનો ઉપયોગ કરી આ ઇન્દ્રિયો અને ગોલક દ્વારા એને એના સુધી એનો ઉપયોગ લઈ શકે છે. 24 શક્તિ એની પોતાની છે, એ ક્યાંય બારેથી આવતી નથી. એ પોતાની 24 શક્તિ દ્વારા જ જોવે છે. જો આત્મામાં એ જોવાની શક્તિ જ ન હોત તો આ સાધન ગમે એટલા હોય પણ એની શક્તિ જ નથી તો એ જોઈ ક્યાંથી શકશે? એ જોઈ નહીં શકે. પરંતુ એની શક્તિ અંદર પડેલી જ છે, પોતાની જ. માત્ર એનો ઉપયોગ કરી અને એના દ્વારા એ જોવે છે. આ જ વસ્તુને તમે મોક્ષમાં સમજો. એ 24 શક્તિ આત્માની પોતાની સાથે જ છે, કારણ કે નિત્ય એને કહેવાય કે એમાંથી ના કાંઈ ઘટે ના કોઈ દિવસ કાંઈ વધે. એને જ નિત્ય ગણી શકાય. હવે અહીંયા જેમ આ સાધન કોણે બનાવ્યા? પરમાત્માએ. આપણા આત્માના તો બનાવેલા નથી. પરમાત્મા એ આત્માને જોવા માટે આ સાધનની વ્યવસ્થા કરી શકે છે. એ આત્મા સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વત્ર છે. એ જ પરમાત્માએ જ્યારે આત્મા મોક્ષમાં જાય છે ત્યારે એણે જ એવી વ્યવસ્થા કરી, એટલે આપણે પરમાત્માની શક્તિ શબ્દ વાપરીએ છીએ. એણે એવી વ્યવસ્થા આ શરીરમાં પણ એણે જ કરી. મોક્ષમાં ગયો ત્યાં પણ પરમાત્માએ વ્યવસ્થા કરી કે હવે આત્મા કઈ રીતે જોઈ શકશે, કઈ રીતે સાંભળી શકશે, કઈ રીતે આનંદ લઈ શકશે. ત્યાં એણે દુઃખ અને શોક એનો દરવાજો બંધ કરી દીધો. એણે માત્ર હવે આનંદ જ આપવો છે. આત્મા ઈચ્છા કરે કે મારે સૂર્ય ઉપર જવું છે એટલે સૂર્ય ઉપર જાય, ત્યાં બધું જ જોવે, ત્યાંનું બધું જ જાણે. એને લાગે કે મારે તો ફલાણી પૃથ્વીમાં જવું છે, ફલાણા ગ્રહમાં જવું છે. એ જ્યાં ઈચ્છા કરશે ત્યાં એને પરમાત્મા લઈ અને જઈ શકે. કઈ રીતે લઈને જઈ શકશે? તો ફરી પાછા આપણે આ જ વાત ઉપર આવીએ. આ મારો હાથ ઉપર થયો, શક્તિ તો આ શરીરની, પરંતુ ઈચ્છા કોની? આત્માની. ત્યાં આપણે એવું વિચારવાનું કે જેમ આ શરીરમાં સત્તા આત્માની, પૂરા બ્રહ્માંડમાં સત્તા પરમાત્માની. જેવો આત્મા ઈચ્છા કરશે કે મારે સૂર્ય ઉપર જવું છે એટલે પરમાત્મા તરત જ એને સૂર્ય ઉપર મોકલી દેશે. જેવો એ કહેશે કે મારે અમુક ગ્રહમાં જવું છે એટલે પરમાત્મા એની વ્યવસ્થાથી એ ગ્રહમાં મોકલી દેશે. શક્તિ આત્માની પોતાની, શક્તિ પરમાત્માની એની પોતાની, શક્તિ પ્રકૃતિની એની પણ પોતાની. અને એટલે જ ત્રણે ત્રણ નિત્ય છે. જ્યાં કોઈ ઇન્ટરનલ આપલે થતી નથી, એનું નામ નિત્ય. તો આ રીતે એને સમજવું. હવે કોઈ પ્રશ્ન હોય તો